નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ખેણીયા લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાના સ્વાધ્યાય નંબર 6.1 નો પ્રશ્ન નંબર 3. તો મિત્રો, અહીં આપણે પ્રશ્ન નંબર 3 એ માટે લખ્યો છે કારણ કે જે જૂની ચોપડી પ્રમાણે એટલે કે જૂના અભ્યાસક્રમ પ્રમાણે જે પ્રશ્ન નંબર 3, 4 અને 5 હતા તેઓ રદ થઈ ગયા છે. તેથી સીધો જ પ્રશ્ન નંબર 6 જે પ્રશ્ન નંબર 3 સ્વરૂપે આવે છે. તો અહીં આપણે પ્રશ્ન નંબર 3 લખ્યો છે. તો ચાલો તેની શરૂઆત કરીએ. તો અહીં આપણને પ્રશ્ન નંબર 3 માં આપણને આપ્યું છે કે ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલ છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. એટલે કે અહીં જે આપણને જે પ્રમાણે સૂચના આપે તે પ્રમાણેની આપણે જાતે જ આકૃતિ દોરવાની છે. અહીં આપણને આકૃતિ આપેલ છે નહીં. જો કિરણ YQ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. તો સૌપ્રથમ તો આપણે લોકો આકૃતિ દોરીએ. તો ખૂણો XYZ, તો અહીં આપણે ઇમેજિનેશન કરીએ કે આ ખૂણો XYZ હશે. ત્યારબાદ આપેલ છે અને XY ને બિંદુ P સુધી અહીં આપણે નામ આપીએ X, અહીં Y અને Z. તો અહીં બિંદુ P હોય તો અહીં આપણને અહીં સુધી લંબાવેલ છે અને આ સૂચના પરથી આકૃતિ દોરો. જો કિરણ YQ, અહીં Y છે તો અહીંથી આપણે કિરણ કાઢીએ Q. તો આપણે સૌપ્રથમ આ લોકોના નામ લખીએ. તો અહીં આવશે X, અહીં Y, અહીં Z, અહીં Q અને અહીં P. ત્યારબાદ આનું માપ છે 64 અંશ. હવે આપણે લોકોએ એક ખૂણા XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધવાનું છે. તો સૌપ્રથમ તો ખૂણો XYQ નું માપ શોધીએ. તો સૌપ્રથમ તો અહીં આપણે લોકોએ લખવું પડશે કે ધારો કે ખૂણો ZYQ અને ખૂણો ZYQ અને ખૂણો QYP બરાબર x લેતા. હવે અહીં આપણને કોઈ પણ માપ આપ્યું નથી એટલે કે આપણે ધારણા કરીએ છીએ કે આનું માપ x હશે. તો હવે અહીં આપણે લોકો આનાથી આપણને સરળતા થશે. હવે આપણે લોકો ગોતીએ ખૂણો ZYQ શોધવા XYQ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે લોકો લખીશું કે ખૂણો XYP બરાબર ખૂણો XYZ પ્લસ ખૂણો ZYQ પ્લસ ખૂણો QYP બરાબર 180 અંશ. શા માટે? તો આ જે છે તે એક સરળ કોણ છે. હવે અહીં આપણે લોકો માપ લખીએ. XYZ નું માપ આપણને અહીં 64 અંશ આપ્યું છે. ત્યારબાદ હવે ZYQ નું માપ આપણને x આપ્યું છે જે આપણે ધાર્યું છે અને QYP નું પણ માપ આપણને x આપ્યું છે. ત્યારબાદ આપણે બરાબર 180 અંશ લખીએ. હવે 64 અંશ હવે આપણે લોકો x plus x ને કરતા બનાવીએ એટલે કે 2x બરાબર 180 અંશ minus 64 અંશ. હવે 180 અંશ minus 64 અંશ કરીશું તો અહીં આપણને 2x બરાબર 116 અંશ મળશે. હવે x ને આપણે કરતા બનાવીએ. બે અહીં x ને સાથે ગુણાકારના સંબંધમાં છે તો તે જમણી બાજુ આવતા 116 ના ભાગાકારના સંબંધમાં જશે. તો અહીં લખીશું x બરાબર 116 ના છેદમાં 2 બરાબર 58 અંશ. તો અહીં આપણને x નું માપ આપણને 58 અંશ મળ્યું છે. તો અહીં આપણે લોકો લખીએ 58 અંશ. હવે અહીં આપણને ખૂણા ZYQ નું તો માપ આપણને મળી ગયું. પણ હવે આપણે આ માપ પરથી ખૂણા XYQ નું માપ શોધવાનું છે. તો
તો હવે અહીં આપણે લોકો આગળ લખીએ કે ખૂણો x y q બરાબર ખૂણો xyz પ્લસ ખૂણો zyq. હવે ખૂણો xyz નું માપ આપણને 64 અંશ આપ્યું છે અને ખૂણો zyq નું માપ આપણને 58 અંશ આપ્યું છે. હવે અહીં આપણે લોકો 58 પ્લસ 64 કરીએ તો અહીં આપણને મળશે 122 અંશ. તો અહીં આપણને ખૂણો xyq નું માપ આપણને 122 અંશ મળ્યું છે. ત્યારબાદ હવે આપણે લોકોએ શોધવાનું છે વિપરીત કોણ ખૂણો QYP, એટલે કે આ ખૂણાનું વિપરીત કોણ શોધવાનું છે. તો આપણે શીખ્યા હતા કે વિપરીત કોણ શોધવા માટે એક સૂત્ર આવે છે જે છે વિપરીત ખૂણો QYP બરાબર 360 અંશ માઈનસ થીટા. માટે હવે 360 અંશ માઈનસ થીટા ના સ્થાન પર આવશે અહીં 58 અંશ. તો અહીં લખીશું 58 અંશ, જેથી 360 માંથી 58 બાદ કરતા 302 અંશ મળે છે. તો અહીં આપણને આપણો વિપરીત ખૂણો મળ્યો છે 302 અંશ. તો મિત્રો આની સાથે જ અહીં આપણો પ્રશ્ન નંબર 3 પણ પૂર્ણ થાય છે. તો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો, જેથી મારા વિડિયોના તમામ નવા નોટિફિકેશન સૌપ્રથમ આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ.